હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રોનું ચેનલમાં હું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 13 જોવા જઈ રહ્યા છે, આંકડાશાસ્ત્ર. આપણે અગાઉના લેક્ચરમાં આપણે સીધી રીતના દાખલા જોઈ ગયા, પછી છે પદ વિચલનની રીતના દાખલા જોઈ ગયા. આજે આપણે ખૂટતી આવૃત્તિના રીતના દાખલા જોવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો, જેથી અમને ખબર પડે, અમે ઇમ્પ્રૂવ કરી શકીએ, રાઈટ, તમારા માટે આવા ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ લાવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં ગણિત છે, ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, એમાં સ્વાધ્યાય 13.1 નો દાખલા નંબર 3 જોવાનો છે, રાઈટ. આ દાખલો છે તમને કેટલી માર્કમાં પૂછાશે બોર્ડની એક્ઝામમાં? 4 માર્ક્સમાં. અને મોસ્ટ આઈએમપી દાખલો છે, બોર્ડમાં પૂછાઈ ગયેલો છે, તો તમારે આ દાખલો તૈયાર કરવાનો રહેશે. તો રકમ તરફ જઈએ વિદ્યાર્થી મિત્રો, કે નીચેનું આવૃત્તિ વિતરણ વસ્તીના બાળકોનું દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે, બરાબર. દૈનિક ખિસ્સા ભથ્થું દર્શાવે છે. આપણે અહીંયા ધ્યાન રાખવાનું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ અહીંથી સ્ટાર્ટ થાય. ખિસ્સા ભથ્થાનો મધ્યક ₹18 છે. તો ખિસ્સા ભથ્થાનો મધ્યક કેટલો છે વિદ્યાર્થી મિત્રો? 18 છે. મધ્યક એટલે આપણો x12. ખૂટતી આવૃત્તિ આપણે શું શોધવાનું કીધેલું છે? f શોધવાનું કીધેલું છે, બરાબર. 4 માર્કનો દાખલો છે, એટલે વ્યવસ્થિત રીતે ધ્યાનથી કરવાનો રહેશે અને વિડીયોના અંત સુધી બની રહેજો, જેથી ખ્યાલ આવે. દૈનિક ખિસ્સા ભથ્થું રૂપિયા વર્ગમાં આપેલું છે. 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25, બરાબર. આ તમને વર્ગ આપેલો છે, આપણે વર્ગના કોલમમાં લખી કાઢ્યું. બીજું કોલમ છે આપણું એફઆઈ. એફઆઈ એટલે આવૃત્તિ. બાળકોની સંખ્યા આપેલી છે રકમમાં. એફઆઈ માં 7 છે, 6 છે, 9 છે, 13 છે. અહીંયા એફ આપ્યું છે. એફ એટલે અહીંયા આવૃત્તિ નથી આપી, એટલે આપણને ખૂટતી આવૃત્તિ છે, એટલે અહીંયા એફ લખેલું છે. ગભરાવાનું નહીં. 5 છે, 4 છે, તો આનું ટોટલ કર્યું તો આપણને મળ્યા 44. કેટલું થશે? 7 ને 6 13, 13 ને 9 22, 22 ને 13 કેટલા થાય? 35, 35 ને 5 40, ને 40 ને 4 44. 44 વત્તા એફ આપ્યું છે, તો આપણે 44 વત્તા એફ લખવાનું રહેશે. ખ્યાલ આવી ગયો? હવે આપણે શોધવાની છે મધ્ય કિંમત, બરાબર, જેને આપણે એક્સઆઈ કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો. તો હવે એક્સઆઈ કઈ રીતે શોધવાની? તો આપણે બહુ ઈઝી છે. જે પહેલી બે વર્ગ લંબાઈ આપેલી છે એનું શું કરવાનું? સરવાળો અને 2 વડે ભાગવાનું. જેમ કે 11 વત્તા 13. સપોઝ હું અહીંયા કરું છું, તમે જુઓ. 11 વત્તા 13, એને શું કરીશ? 2 વડે ભાગીશ એટલે 24 મળશે. 24 ને 2 વડે ભાગવું એટલે મને પહેલાની મધ્ય કિંમત કેટલી મળી ગઈ? 12 મળી ગઈ વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે, રાઈટ. તો અહીંયા હું 12 લખીશ. હવે વર્ગ લંબાઈ ચેક કરો કે 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23 અને 23 થી 25. તો વર્ગ લંબાઈમાં કેટલાનો તફાવત છે? 2 નો છે. તો અહીંયા બબ્બે થી શું કરવાનું? આપણે એડ કરતા જવાનું. 12 માં 2 નાખ્યા તો કેટલા થઈ જશે? 14. 14 માં 2 નાખો તો 16, 16 માં 2 ઉમેરીએ તો 18, 18 માં 2 કરીએ તો 20, 20 ને 2 કરીએ તો 22 અને 22 ને 2 કરીએ તો 24. હવે એફ છે એની સામેનો મધ્યક છે એ આપણો શું બની જશે? એ બની જશે. આપણે એને શું લખશું? એ લખી કાઢવાનો. ઓકે, ક્લિયર થઈ ગયું? હવે આપણે શોધવાનું છે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે આને શું કરી નાખીએ? એ ધારેલો મધ્યક છે એની સામે આપણે 0 કરીએ. હવે જુઓ, 20 માંથી 18 જશે તો કેવા આવશે? અહીંયા આવશે. તમારે જુઓ કે અહીંયા છે તમારે 18 માંથી 20 શું કરી દેવાના છે? બાદ કરવાના છે. તો અહીંયા આવશે -2 આવે. 16 માંથી 20 કાઢશો તો કેટલા આવશે? -4. 14 માંથી 20 કાઢશો તો કેટલા આવશે? -6. અને 20 માંથી 12 કાઢશો તો કેટલા આવશે? -8 આવશે, બરાબર. ઓકે, ક્લિયર છે? નીચે શું આવશે? 22 માંથી 20 કાઢશો તો 2 આવશે અને 24 માંથી 20 કાઢશો તો કેટલા આવશે? 4 આવશે, બરાબર. ઉપર હંમેશા નેગેટિવ ફિગર આવશે ને, એટલે કે બાદબાકી વાળી સંખ્યા આવશે. નીચે હંમેશા પ્લસ વાળી સંખ્યા આવશે. એટલું ધ્યાન રાખવાનું. હવે તમારે શોધવાનું છે એફઆઈ ડીએ.
એફઆઈ ડીઆઈ એટલે કોલમ નંબર 2 અને કોલમ નંબર 4 એટલે એફઆઈ અને ડીઆઈ નો શું કરવાનો છે? સીધી ભાષામાં કહીએ તો ગુણાકાર કરવાનો છે. 7 અઠા કેટલા થઈ જશે? તો કે 56 થઈ જશે. 56 કેવા આવશે? માઇનસમાં આવશે. 6 ગુણ્યા 6 તો કેટલા થઈ જશે? 36 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. 9 ચોક કેટલા થઈ જશે? 36 થઈ જશે. 13 ગુણ્યા 2 કરો તો કેટલા થઈ જશે? અહીંયા 26 થઈ જશે. એફ નો 0 હારે ગુણાકાર કરશો તો શું થઈ જશે? અહીંયા 0 થઈ જશે. બરાબર. 5 દુ કેટલા થઈ જશે? અહીંયા 10 થઈ જશે. બરાબર. 5 દુ 10. 4 ગુણ્યા 4 તો કેટલા થઈ જશે? 16 થઈ જશે. ઓકે, રાઈટ. હવે આ ભૂસી કાઢો જેથી મિક્સ ના થાય તમારે. રાઈટ. સૌથી પહેલા જુઓ તો માઇનસ નું ટોટલ વધારે છે. અહીંયા માઇનસ નું ટોટલ કરીએ. 56 36 36 અને 26. તો માઇનસ નું ટોટલ 6 ચોક કેટલા થઈ ગયા? અહીંયા 24 થઈ ગયા. બધી પડી 2. 5 ને 2 7, 7 ને 3 10, 10 ને 3 13, 13 ને 2 15. 154 અને આ 26 છે. રાઈટ. આ માઇનસ નું ટોટલ આવ્યું. હવે 26 કેટલા છે? તો કે પ્લસ 26 છે. તો 154 માંથી 26 જશે તો કેટલા આવશે? 128 આવશે. રાઈટ. તો કેટલા આવ્યા વિદ્યાર્થી મિત્રો? 128. પણ 128 કેવા આવ્યા? તો કે નિશાની હંમેશા જે કેની છે? માઇનસની છે. તો આપણે અહીંયા માઇનસ ચિહ્ન લખવું પડે. બરાબર. માઇનસ નું ટોટલ વધારે છે. માઇનસ નું ટોટલ થશે 154. રાઈટ. અને પ્લસ નું ટોટલ છે 26. તો 154 માંથી 26 તમે શું કરો? સીધા બાદ કરો તો 128 આવશે. પણ કેવા આવશે? માઇનસ આવશે વિદ્યાર્થી મિત્રો. આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે અહીંયા સૂત્ર લખશું. x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ સિગ્મા એફ. બરાબર. સૂત્ર છે ખૂટતી આવૃત્તિનું. x બાર બરાબર a વત્તા x બાર બરાબર a વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ સિગ્મા એફઆઈ. બરાબર. હવે મધ્યક કેટલો છે? તો કે 18 છે. તો આપણે 18 લખી નાખ્યું. એ કેટલું છે આપણું? 20 છે. તો અહીંયા 20 લખી કાઢો. ઓકે, અહીંયા કેપિટલ એ આવી જશે, સોરી સ્મોલ લેટરમાં. પછી વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલું છે? વત્તા ઓછા 128. જો વત્તાનું ચિહ્ન છે વત્તા માટે અને સિગ્મા એફઆઈ ડીઆઈ નું ટોટલ કેવું આવે છે? માઇનસ આવે છે. અને સિગ્મા એફઆઈ એફઆઈ કેટલું છે? તો બીજા કોલમનું ટોટલ જો 44 વત્તા એફ. તો છેદમાં લખશું સિગ્મા એફઆઈ નું ટોટલ છે 44 વત્તા એફ. રાઈટ. હવે આપણે જો અહીંયા કામ કરીશું આપણે તો કે 18 માંથી 20 શું કરો? બાદ કરો તો તમને શું મળી જાય? 2 મળી જાય. 18 માંથી 20 બાદ કરશો તો તમને શું મળશે વિદ્યાર્થી મિત્રો? 2 મળી જશે. રાઈટ. હવે જુઓ 2 થઈ ગયા. હવે વત્તા ઓછા છે તો વત્તા ઓછા શું થશે અહીંયા? તો કે અહીંયા થઈ જશે ઓછા 128 છેદમાં 44 વત્તા એફ. 44 વત્તા એફ. હવે ધ્યાન રાખો 44 વત્તા એફ કઈ બાજુ છે? જમણી બાજુ છે તેને કઈ બાજુ લાવો? ડાબી બાજુ લાવો. તો 44 વત્તા એફ. હવે 2 અને 128 કેવા સ્વરૂપમાં છે? ગુણાકારમાં છે. ને કેમાં લાવું? ભાગાકાર. તો 128 છેદમાં 2. ઓકે, રાઈટ. હવે તમે જોશો કે વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખીશું કે રાઈટ 128 ભાગ્યા 2. તો સૌથી પહેલા આપણે કરશું કે 44 વત્તા એફ. હવે 128 ને 2 વડે ભાગો તો માઇનસ માઇનસ નું ચિહ્ન ઉડી જશે. તો 128 ભાગ્યા 2 કરો તો કેટલા મળશે? 64 મળી જશે. તો એફ એફ બરાબર 64 છે. હવે 44 વત્તા છે, આ બાજુ આવશે તો શું થઈ જશે? માઇનસ. તો 44 કેવા આવ્યા? બાદબાકીમાં આવી ગયા. તો એફ બરાબર કેટલા થઈ જશે?
20 થઈ જશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ, તો આ હતો આપણો દાખલા નંબર 3 નું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરજો વિડીયો તમને સારો લાગ્યો હોય તો. રાઈટ, લાઈક શેર અને સબસ્ક્રાઇબ અને સ્ક્રીનશોટ પાડી લેજો. 4 માર્ક્સનો દાખલો જે પૂછાય છે દર વખતે, દાખલાને તૈયાર કરજો.